આજે હું તમને એક એવી કુદરતી આફત વિશે જણાવવા જઈ રહ્યો છું, જેણે સુપર પાવર ગણાતા અમેરિકાને ધ્રુજાવી દીધું છે. કલ્પના કરો કે આખું શહેર બરફની ચાદર હેઠળ એક જ મહિનામાં બીજી વખત દબાઈ જાય. તાપમાન -30 ડિગ્રી સુધી પહોંચી જાય અને માત્ર 4-5 દિવસમાં 150 થી વધુ લોકોના કરુણ મોત થાય. તો કેવી ભયાનક સ્થિતિ સર્જાય. જાન્યુઆરી 2026ના વિન્ટર સ્ટોર્મ ફન એટલે કે શિયાળુ તોફાને અમેરિકામાં જે હાહાકાર મચાવ્યો છે, તેની અંદર ફસાયેલા હજારો લોકો, હજારો અકસ્માતો અને ખાસ કરીને ત્યાં વસતા આપણા ગુજરાતી ભાઈ બહેનોની શું હાલત છે, તે જાણવા માટે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો. અમેરિકામાં આ વર્ષે જાન્યુઆરી મહિનામાં આવેલા બે તોફાન, જેને નોર્થ અમેરિકન વિન્ટર સ્ટોર્મ તરીકે ઓળખવામાં આવે છે. એક તોફાન પૂરું થયું અને થોડા જ દિવસમાં હાલ બીજું મિની તોફાન શરૂ થઈ ગયું છે. 22 જાન્યુઆરીએ એક તોફાન શરૂ થયું, જેની ઘાતક અસર 23 થી 27 જાન્યુઆરી દરમિયાન જોવા મળી. અને આ હજી પૂરું ન થયું હોય ત્યાં આ વીકેન્ડ એટલે કે શુક્ર, શનિ અને રવિ એમ ઉત્તર પૂર્વ અને કેનેડા સુધીના વિસ્તારોમાં એવો કહેર વર્તાવ્યો કે અત્યાર સુધીમાં 137 લોકોએ જીવ ગુમાવ્યા. જોકે અલગ અલગ અહેવાલો મુજબ આ આંકડો 30 થી 115ની વચ્ચે બતાવવામાં આવતો હતો, પરંતુ જે રીતે હજુ પણ બરફની અંદરથી મૃતદેહો મળી રહ્યા છે, તેને જોતા આ સંખ્યામાં મોટો વધારો થવાની પૂરી શક્યતા છે. આ મૃત્યુના કારણો જાણીને તમે ચોંકી જશો, કારણ કે ઘણા લોકો તો માત્ર હાડ થીજવતી ઠંડીને કારણે હાઇપોથર્મિયાનો શિકાર બન્યા છે, જ્યારે કેટલાક કમનસીબ લોકો પોતાના ઘરની બહાર જમા થયેલો બરફ સાફ કરતી વખતે હાર્ટ એટેક આવવાથી મૃત્યુ પામ્યા છે. રસ્તાઓ એટલા લપસણા થઈ ગયા છે કે આખા દેશમાં 1000થી વધુ નાના મોટા અકસ્માતો નોંધાયા છે. જો રાજ્યોની વાત કરીએ તો વર્જિનિયામાં 440 અકસ્માતો અને નોર્થ કેરોલિનામાં 400થી વધુ અકસ્માતો થયા છે, જેના કારણે મોટા હાઈવે બંધ કરી દેવા પડ્યા છે. ટેક્સાસમાં તો બરફના તળાવમાં ડૂબી જવાથી અને સ્લેડિંગ કરતી વખતે પણ બાળકોના મોત થયાના દુઃખદ સમાચાર મળ્યા છે. મેઇન રાજ્યમાં એક પ્લેન ક્રેશમાં પણ 6 લોકોએ જીવ ગુમાવ્યા છે. હવે વાત કરીએ આપણા ગુજરાતી અને ભારતીય સમાજની, તો ન્યૂ જર્સી, ન્યૂયોર્ક અને ટેક્સાસ જેવા વિસ્તારોમાં જ્યાં આપણા ગુજરાતી ભાઈ બહેનો મોટી સંખ્યામાં વસવાટ કરે છે, ત્યાં આ સ્ટોર્મની અસર સૌથી વધુ છે. સદનસીબે હજુ સુધી કોઈ ગુજરાતીના મૃત્યુના સમાચાર નથી આવ્યા, પરંતુ મુશ્કેલીઓનો પહાડ તૂટી પડ્યો છે. 12,000થી વધુ ફ્લાઇટ્સ તો એ વખતે કેન્સલ થવાના કારણે અનેક ભારતીય વિદ્યાર્થીઓ અને બિઝનેસમેન એરપોર્ટ પર અટવાઈ ગયા હતા. એર ઇન્ડિયા જેવી એરલાઇન્સ કંપનીઓએ ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરીને લોકોને મુસાફરી ન કરવાની સલાહ આપી છે. 1 મિલિયન એટલે કે 10 લાખથી વધુ લોકોના ઘરોમાં પાવર આઉટેજ એટલે કે વીજળી ગુલ થઈ ગઈ છે, જેના કારણે ભારે ઠંડીમાં હીટિંગ વગર રહેવું વૃદ્ધો અને બાળકો માટે ખૂબ જ જોખમી બની ગયું છે. ટેનેસીમાં 21 અને મિસિસિપીમાં 16 લોકોના મોત થયા છે, જે દર્શાવે કે સ્થિતિ કેટલી ગંભીર છે અને આ સ્થિતિ ફરીથી શરૂ થઈ છે. આ મુજબ ઠંડી 2 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેવાની છે અને હજુ નવું સ્ટોર્મ પૂર્વ કિનારે ત્રાટકે તેવી પૂરી શક્યતા છે. રસ્તાઓ પર હજુ પણ બરફ છે, જેથી વાહન ચલાવવું ખૂબ જોખમી છે. આપણા ગુજરાતી સમાજના લોકોને પણ ઘરમાં જ રહેવા અને જરૂરી ખોરાક તેમજ દવાઓનો સ્ટોક રાખવા વિનંતી ટ્રમ્પ સરકાર દ્વારા કરવામાં આવી છે. આ કુદરતી આફતે સાબિત કરી દીધું છે કે ટેકનોલોજી ગમે તેટલી આગળ હોય, પણ કુદરત અને પ્રકૃતિ સામે માણસ આજે પણ લાચાર છે. આ વિન્ટર સ્ટોર્મે અમેરિકાના ખૂણે ખૂણે જે તબાહી મચાવી છે, તેમાંથી બહાર આવતા હજુ ઘણો સમય લાગશે. તમારું શું માનવું છે તે અંગે અમને કોમેન્ટ કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો.